ટૂંકા પડે, પણ આ જેટલા પણ આવે છે એમની એક શ્રદ્ધા છે, આસ્થા. અને આસ્થાનું કેન્દ્ર એવું છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાનું કેન્દ્ર છે. અને જે પણ લોકો અહીંયા આસ્થા લઈ આવે છે એમના કામ થાય છે, ઇતિહાસ ગવા છે. સાક્ષી પૂરતા હશે જે આવે છે બોમ્બે, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર કે ચેન્નાઈ. મનની મુરાદ આ દાડો પૂરી કરે છે. ઇતિહાસ વિશે પૂછશો તો મળદ છે અને કિતાબ મળે છે. કોઈ હિન્દુ મુસ્લિમ ન જુએ, અહીંયા આવીને એટલું જ જોવે કે મળદ છે અને મળદથી કામ કરશે અને મળદથી કામ કર્યું છે એટલું જ હું કહીશ. અને એનું નામ મળદ કર્યું છે. કારણ કે ઇસ્લામમાં એને કલમે પાક કહેવામાં આવ્યું છે. કલમ પાક એને કહેવાય કે શબ્દ નીકળે. અને એના વિશે બોલવું હોય તો કદાચ દિવસો ટૂંકા પડે. હું એટલું જ બોલીશ કે જે પણ આસ્થા લઈ આવે છે, શ્રદ્ધા લઈ આવે છે, ત્યાં એનું કામ થાય છે. અને આજે જે ઉર્સ બનાવવામાં આવ્યું છે એક અમારો સંઘ છે, એ ગ્રુપ છે, મળદદારા સેવા સમિતિ આ કાર્ય કરે છે. કોઈની પાસે અમે હાથ ફેલાવતા નથી. અને જેના પણ કામ કરતા થતા હશે એ અમારા સંઘી બની ગયા છે. અને આ કાર્ય થાય છે સંઘ કરે છે. અને જે પણ ન્યૂઝવાળા મીડિયાવાળા આવ્યા છે એનો આભાર માનું છું અને અભિનંદન આપું છું.